બનાસકાંઠાની વાત કરવામાં આવે તો સિહોરી થરા નેશનલ હાઈવે પર ઘટના બની હોવાની જાણકારી સામે આવી છે। વધુ એકવાર રખડતા સાંઢના કારણે અકસ્માત સર્જાયો। કાંકરેજના સિહોરી નજીક આખલો ઇકો વાહનમાં ઘૂસ્યો હતો। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ઇકો ગાડીમાં આગળના ભાગથી આખલો ઘૂસી જતા હાઈવે પર અફરાતફરી મચી જવા પામી હતી। આગળના ભાગથી આખલો સીધો ગાડીમાં ઘૂસી જતા ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી છે। આ અંતર્ગત સિહોરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યો હોવાની જાણકારી પણ સામે આવી છે। તો નેશનલ હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। આ અંતર્ગત વાત કરવામાં આવે તો રખડતા ઢોરનો ત્રાસ જે છે તે દિન પ્રતિદિન વધી રહ્યો છે। આ અંગે તંત્રએ પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન લેવું જોઈએ તેવું લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો કાંકરેજના સિહોરી નજીક આખલો ઇકો ગાડીમાં ઘૂસ્યો હતો અને આગળના ભાગથી આખલો ઘૂસી જતા હાઈવે પર અફરાતફરીનો માહોલ મચી જવા પામ્યો હતો। આગળના ભાગથી આખલો સીધો ગાડીમાં ઘૂસી જતા ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો સિહોરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાટણ ખસેડાયો છે। નેશનલ હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આ અંતર્ગત ચર્ચાનો વિષય બન્યો હતો।